સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે। 4 જૂનથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાંથી અગ્નિવર્ષા વરસી રહી છે, જેની વચ્ચે આઈએમડી દ્વારા સોમવારે જ સારા સમાચાર આપતા 31 મે સુધીમાં કેરળમાં મોન્સૂનનો પ્રારંભ થશે તેવી જણાવ્યું છે। ત્યારે આ વચ્ચે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે। હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટી વધશે। રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। આગાહી મુજબ 4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ તેમજ ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ જંબુસર, પંચમહાલનો વિસ્તાર, સાબરકાંઠાના કેટલાક વિસ્તારો, અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગો, ધોળકા તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે। 8મી જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થશે। તારીખ 8 થી 14 જૂન દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું થવાની શક્યતા છે। અગ્નિકાંડના 10 હતભાગીઓના પરિવારને ₹4 લાખની સહાય અપાઈ। ડેપ્યુટી કલેક્ટરે મૃતકોના સ્વજનોને ચેક અર્પણ કર્યા। રાજકોટના નાનામવા નજીક શનિવારે સર્જાયેલી દુર્ઘટનામાં બાળકો સહિત 30 વ્યક્તિઓ અગ્નિકાંડમાં બળીને ખાખ થઈ ગયા છે। આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના સ્વજનોને સરકારી સહાયની જાહેરાત કર્યા બાદ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટરના સ્ટાફે અત્યાર સુધીના 10 મૃતકોના સ્વજનો પાસેથી બેંક ડિટેલ મેળવી 4 લાખની સહાયના ચેક અર્પણ કર્યા છે। આજથી ગરમીથી મળશે રાહત। આગામી 5 દિવસ તાપમાન વધવાની કોઈ સંભાવના નહીં। રાજ્યમાં ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે। છેલ્લા કેટલાક દિવસથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર રહ્યું છે। લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અમદાવાદ 44 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું હતું। અમદાવાદમાં સતત 13મા દિવસે 43 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું। જો કે હવે આગામી દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં તબક્કાવાર 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળશે। 3 થી 6 જૂન દરમિયાન તાપમાન 43 ડિગ્રીને પાર કરતા ફરી ગરમીમાં વધારો થઈ શકે છે। ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટના 8, અમદાવાદના 4 અને સુરતના 5 ગેમઝોન સંચાલકો સામે ગુનો નોંધાયો। રાજ્યભરમાં ગેરકાયદે ચાલતા ગેમઝોન ઉપર પોલીસ તંત્ર તૂટી પડ્યું છે અને ધડાધડ ગુના નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટના કુલ 8 ગેમઝોનના સંચાલકો સામે રાતોરાત ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ સિવાય આનંદ નગર રોડ પર સીમા હોલ પાસે આવેલા ગેમિંગ ઝોન પાસે સોલાના 2, નિકોલના 1નો સમાવેશ થાય છે। તામ અમદાવાદના 4 ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ થયાનો આ પ્રથમ કિસ્સો છે। સુરત શહેરમાં પણ આવેલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આખરે 5 ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક જ મૃતદેહનો રિપોર્ટ હવે બાકી છે। રાજકોટ અગ્નિકાંડમાં હોમાયેલા 28 નિર્દોષોના મૃતદેહોની ઓળખ માટે ડીએનએ તપાસ કરવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 27 લોકોના મૃતદેહ સાથે ડીએનએ મેચ થતા મૃતદેહ તેમના પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે। હવે માત્ર એક જ મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવાનું બાકી છે। આજના દિવસે તમામ મૃતદેહ તેમના પરિવારને મળી જાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે। સમગ્ર અગ્નિકાંડ મામલે તપાસ ઝડપી હોવાનું રાજકોટ સીપી બ્રજેશ ઝાએ જણાવ્યું હતું। બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો। કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે બનાસકાંઠામાં વાદળો ઘેરાતા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વાદળોના કારણે લોકોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી છે। ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ રાહતનો અહેસાસ થયો છે। બનાસકાંઠામાં આજનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે।
રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો નિર્ણય. ગૃહમંત્રી હર્ષ સંઘવીની અગ્નિકાંડને લઈ એસઆઈટીના સભ્યો સાથે બેઠક મળી હતી, જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર હતા. બેઠકમાં એસઆઈટીએ કરેલી અત્યાર સુધીની તપાસની સમીક્ષા થઈ હતી. એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આઈએએસ હોય કે આઈપીએસ જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે. પીજીવીસીએલ ફાયર કોર્પોરેશન સંબંધિત અધિકારીઓ અને જવાબદારીઓ સામે પણ કડક કાર્યવાહી થશે. અગ્નિકાંડને લઈ રાજ્યમાં સરકાર પર સવાલ ઉઠ્યા છે. રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર. ફરજિયાત ઈ-કેવાયસી કરાવવું પડશે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ હવે ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે. જો કે આ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. મહત્વનું છે કે રેશન કાર્ડ ધારકો સાયલન્ટ થઈ ગયા છે તેમને ઈ-કેવાયસી કરાવ્યા પછી જ અનાજનો જથ્થો મળશે. જેને ઈ-કેવાયસી કરાવવું છે તે ઘરે બેઠા આ કામ સરળતાથી કરી શકશે. રેશન કાર્ડ ધારકો માય રાશન એપ પર ઈ-કેવાયસી કરી શકશે, જેમાં પ્લે સ્ટોરમાંથી માય રાશન એપ ડાઉનલોડ કરવાની રહેશે અને ઈ-કેવાયસી બટન પર ક્લિક કરી બધી જ ડિટેલ ભરવાની રહેશે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડતી ડબલ ડેકર બસના ધાંધિયા. 2 દિવસથી સવારે બંધ પડી જતા મુસાફરો અટવાયા. મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. જો કે છેલ્લા 2 દિવસથી મુસાફરોને બસમાં બેસાડ્યા બાદ દરરોજ સવારે આ બસ ચાલુ ન થતા મુસાફરો અટવાઈ પડે છે. ભારે ગરમી વચ્ચે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે અને અન્યત્ર બસમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કહ્યું બસમાં કુલિંગની સમસ્યા હતી, તેના કારણે બસને અટકાવી દેવાઈ હતી. કુલિંગનું રિપેરિંગ કામ થઈ ગયા પછી રાબેતા મુજબ બસ શરૂ કરાશે. ટીઆરપી ગેમ ઝોનના પાર્ટનર અને આરોપી પ્રકાશ હિરણનો પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. ગઈકાલે ડીએનએ થયા હતા મેચ. રાજકોટમાં શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 28 જેટલા લોકોના મોત નીપજ્યા હતા, જેમાં ટીઆરપી ગેમ ઝોનનો પાર્ટનર પ્રકાશ હિરણ પણ હોવાનું ગઈકાલે સામે આવ્યું હતું. બનાવ બાદથી તેનો સંપર્કમાં ન થતા તેના પરિવારજનોના ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા, જે મેચ થઈ જતા તેના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સવારે પરિવાર દ્વારા તેનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. મનપાએ 600 થી વધુ એકમો સીલ કર્યા. રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ સરકારે આદેશ કર્યો હતો કે રાજ્યમાં એનઓસી સિવાયના એકમો સામે કાર્યવાહી કરવામાં આવે. જે આદેશને અનુસંધાને રાજ્યમાં તંત્ર દ્વારા 600 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા. રાજ્યની 4 મનપા દ્વારા મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ અને ગેમઝોન સહિતના એકમોની તપાસ કરવામાં આવી. એનઓસી ન હોય તેવા 600 કરતા વધુ એકમો તંત્ર દ્વારા 24 કલાકમાં ચોમાસાની થશે એન્ટ્રી. હીટવેવ વચ્ચે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકની અંદર ચોમાસું કેરળના કાંઠે એન્ટ્રી કરશે. 30મી મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. ચોમાસાના વહેલા આગમન પાછળ અલ નીનો સિસ્ટમની અસર છે જે નબળી પડી રહી છે અને લા નીનોની સ્થિતિ સક્રિય બનતા દેશમાં વહેલું ચોમાસું બેસી જશે. આથી સમગ્ર દેશમાં આ વર્ષે સારું ચોમાસું જોવા મળશે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 25 જૂન સુધીમાં થશે. સુરેન્દ્રનગરમાં 3 વોટરપાર્ક ગેમઝોન સીલ. રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર એનઓસી વિનાના વોટરપાર્ક અને ગેમઝોન સામે તંત્રએ લાલ આંખ કરી છે. સરકારે આદેશ આપ્યા છે કે એનઓસી વિનાના ક્લાસીસ, વોટરપાર્ક, ગેમઝોન તેમજ સિનેમા ગૃહ વગેરે સામે કાર્યવાહી કરવામાં આવે. આ આદેશનું પાલન કરતા સુરેન્દ્રનગરમાં તપાસ કરતા 3 ગેમ ઝોન અને 3 વોટર પાર્કને સીલ કરવામાં આવ્યા છે. શહેરમાં હોસ્પિટલ અને શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની માહિતી મંગાવી છે. સામાન્ય કરતા વધુ વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના છે. જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે સમગ્ર દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ થઈ શકે છે, પરંતુ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓછો વરસાદ થઈ શકે છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં મોટી કાર્યવાહી. રાજકોટ અગ્નિકાંડે ગુજરાતમાં હોબાળો મચાવ્યો છે, જેને લઈ રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા આદેશ આપ્યા છે. તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના મળી છે. નોંધનીય છે કે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, પછી આ સૂચના અપાઈ છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. નેવીને મળશે 26 રાફેલ. નેવીને ટૂંક સમયમાં 26 રાફેલ ફાઇટર જેટ મળશે. આ ડીલ માટે ફ્રાન્સની સરકાર અને દસોલ્ટ કંપનીના અધિકારીઓ ગુરુવારે દિલ્હીમાં ભારતીય નૌકાદળ અને સરકારી અધિકારીઓ સાથે બેઠક કરશે. આ ડીલ હેઠળ 22 સિંગલ સીટર રાફા M અને 4 ડબલ ટ્રેનર સીટર રાફેલ M ખરીદવામાં આવશે. તેમને હિન્દ મહાસાગરમાં તૈનાત કરવામાં આવશે. આ ડીલ હેઠળ ફ્રાન્સ જેટની સાથે હથિયારો, સિમ્યુલેટર, ક્રૂ માટે ટ્રેનિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ પણ આપશે.